આ શૂન્યથી ઓછું, આ શૂન્યથી વધારે. જો શૂન્યથી ઓછું આવે એટલે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ આવે તો કહી શકાય કે પ્રક્રિયા આપમેળે થશે. ડેલ્ટા જી નું મૂલ્ય શૂન્યથી વધારે આવે તો કહી શકાય કે પ્રક્રિયા આપમેળે થશે નહીં. ડેલ્ટા જી નું મૂલ્ય શૂન્ય આવે તો કહી શકાય કે પ્રક્રિયકોની નિકટો વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે. હવે આપણે એક સૂત્ર જાણીએ છીએ, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી ln એ સી એ ખાલી કે છે સંતુલન અચળાંક છે. તો જ્યારે ડેલ્ટા જી નું મૂલ્ય આ સમીકરણમાં તમે ઋણ મૂકશો ને એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. એટલે જ્યારે ડેલ્ટા જી નું મૂલ્ય શૂન્યથી નાનું હોય ત્યારે સંતુલન અચળાંક કે નું મૂલ્ય 1 કરતા મોટું આવે. વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા જી ની સરખામણી શૂન્ય સાથે થાય કે શૂન્યથી મોટું, નાનો કે ઇક્વલ. એટલે કે છે એનું મૂલ્ય 1 થી મોટું થાય એટલે સંતુલન અચળાંક કે 1 કરતા વધારે હોય તો કહી શકાય કે પ્રક્રિયા આપમેળે થશે. ડેલ્ટા જી ધન હોય તો આ સમીકરણ છે ડેલ્ટા જી બરાબર માઇનસ આરટી ln કેસી. એમાં ડેલ્ટા જી ધન મૂકશો તો એનું મૂલ્ય 1 થી ઓછું આવશે. તો કહી શકાય કે જ્યારે સંતુલન અચળાંક કે નું મૂલ્ય 1 થી ઓછું આવે ત્યારે પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને જ્યારે ડેલ્ટા જી બરાબર અહીંયા 0 મૂકશો તમે સમીકરણમાં ત્યારે કેસી બરાબર 1 થશે. એટલે તમે જાણો છો કે સંતુલન અચળાંક કેસી બરાબર 1 હોય તો એ પ્રક્રિયા સંતુલનની કહેવાય. હવે આપણે સમજીએ કે જો ઉષ્માગતિશાસ્ત્રને આધારે તમે સમજી શકો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, એ તમે કહી શકો. એટલે કહેવાય ને પ્રક્રિયાનું પાઠકથન થઈ શકે છે. સંતુલનના અભ્યાસ ઉપરથી તમે કહી શકો, સંતુલનના અભ્યાસ ઉપરથી તમે કહી શકો કે પ્રક્રિયા કઈ દિશામાં જઈ રહી છે. ને સંતુલનમાં તમે દાખલાઓ ગણ્યા હશે, કેસીને તમે ક્યુસી સાથે સરખાવ્યો હોય ને તમે કહી શકો કે પ્રક્રિયા પુરોગામી દિશામાં જઈ રહી છે કે પ્રતિગામી દિશામાં જઈ રહી છે. પણ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે એનો જવાબ આપવો હોય તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે એનો અભ્યાસ કરવો હોય તો આપણે રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવો પડે. રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયાનો વેગ અને વેગ પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. ગતિકી એટલે વેગ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને એ વેગને અસર કરતા પરિબળોનો અભ્યાસ રાસાયણિક ગતિકીમાં કરવામાં આવે છે. પ્રક્રિયાનો વેગ અને વેગને અસર કરતા પરિબળોનો અભ્યાસ આપણે રાસાયણિક ગતિકીમાં કરીશું. માનો કે તમારે બગસરાથી અમરેલી જવું છે તો બગસરાથી અમરેલીનું અંતર 33 કિલોમીટર છે. તો તમે તમારું જે સાધન ઓટોમોબાઈલ એન્જિન વાળું વાહન લઈ જાઓ છો, 2 વ્હીલ 4 વ્હીલ કે એસટી માં બેસીને જાઓ છો, તો બગસરાથી અમરેલી કેટલા સમયમાં પહોંચશો એનો આધાર તમારા વાહનની ઝડપ ઉપર છે. અડધી કલાકમાં પહોંચી શકો, કલાકમાં પહોંચી શકો કે 35-40 મિનિટે પણ પહોંચી શકો.
એમ આપણને રાસાયણિક પ્રક્રિયામાં નિપજ કેટલા સમયમાં મળશે તેનો આધાર ઈ પ્રક્રિયાના વેગ ઉપર છે. રાસાયણિક રીતે પ્રક્રિયકને આર વડે દર્શાવવામાં આવે છે. આપણે સંતુલનમાં રિએક્ટન્ટ એનું રૂપાંતર પ્રોડક્ટમાં થાય જેને ગુજરાતીમાં આપણે નિપજ કહીએ છીએ. પ્રક્રિયકનું નિપજમાં થતું રૂપાંતર એને આપણે પ્રક્રિયાનો વેગ કહીએ છીએ. ઘણી એવી પ્રક્રિયાઓ હોય જે મિલી સેકન્ડ કે સેકન્ડમાં થઈ જાય. ઉદાહરણ તરીકે એસિડ અને બેઝ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયા. પ્રયોગશાળામાં થતી આયનિક પ્રક્રિયાઓ છે એ અતિશય ઝડપી હોય છે. વિચારો જ આ પ્રક્રિયાની અંદર નિપજ શું મળશે? ઓકે, આની અંદર નિપજ મળશે આપણને ક્ષાર અને પાણી, એટલે કે NaCl અને H2O. તો આ પ્રક્રિયા છે અતિશય ઝડપી છે. પણ યુરેનિયમ ધાતુ હોય, કોઈ ધાતુનો ટુકડો હોય, એમાંથી નીકળતા આલ્ફા, બીટા કે ગામા વિકિરણો છે, તો એ પ્રક્રિયા અતિશય ધીમી પ્રક્રિયા છે. એક ઉદાહરણ જોયું કે યુરેનિયમ જેવી રેડિયો સક્રિય ધાતુમાંથી નીકળતા વિકિરણો છે અતિશય ધીમી પ્રક્રિયા છે, જ્યારે એસિડ બેઝ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયા છે એ અતિશય ઝડપી પ્રક્રિયા. તો અમુક પ્રક્રિયાઓ ખૂબ ઝડપથી થતી હોય છે, અમુક પ્રક્રિયાઓ ધીમી થતી હોય છે. તો આપણે ધીમી પ્રક્રિયાઓને ઝડપી કરવી હોય તો પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ આપણે કરવો પડે. પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા વિવિધ પરિબળોનો અભ્યાસ કરીને પ્રક્રિયાને કેમ વેગવંતી બનાવવી એનો અભ્યાસ રાસાયણિક ગતિકીની અંદર કરવામાં આવે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે પહેલો મુદ્દો જોયો, શું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ કેમ બને. ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ બને એટલે પ્રક્રિયા કેવી થાય? સ્વયંપૂરિત થાય, આપમેળે થાય. બીજું, પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે તે સંતુલનને આધારે નક્કી કરી શકાય છે. મેં કીધું ને કે સંતુલન અચળાંકનું મૂલ્ય કે એક કરતા વધુ હોય તો પુરોગામી દિશા. સંતુલન અચળાંક કેનું મૂલ્ય એક કરતા ઓછું હોય તો પ્રતિગામી દિશામાં, અને સંતુલન અચળાંક કેનું મૂલ્ય એક હોય તો સંતુલન અવસ્થા પ્રાપ્ત થઈ હશે. ત્રીજો મુદ્દો છે એમાં જો બે ચેપ્ટરો આપણે ભણી ગયા. પહેલો મુદ્દો એટલે ઉષ્માગતિશાસ્ત્ર, બીજો મુદ્દો એટલે સંતુલન. ત્રીજો મુદ્દો શું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે શેનો અભ્યાસ કરીએ છીએ? પ્રક્રિયાની ઝડપ, એટલે કે પ્રક્રિયાને સંતુલને પહોંચવા માટે લીધેલો સમય. જો પ્રક્રિયાના વેગનો અભ્યાસ અને તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે એને આપણે રાસાયણિક ગતિકી કહે છે. રાસાયણિક ગતિકી પ્રક્રિયાના વેગ વિશે કહે છે. પરિબળો જેવા કે સાંદ્રતા, તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે પ્રક્રિયાના વેગને અસર કરે છે. તમે જણાવી શકશો વિદ્યાર્થી મિત્રો લો શેટલીયરના સિદ્ધાંત દ્વારા કે આ બધા પરિબળો પ્રક્રિયાના વેગ કે હું તમને સમજાવું. આપણી ટેક્સ્ટબુકમાં આપેલું નથી પણ આપણે સંતુલનમાં ભણી ગયા છીએ.
પૂછું. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. ટોપિક છે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. પહેલું પરિબળ છે સાંદ્રતા, બીજું છે તાપમાન, ત્રીજું પરિબળ છે દબાણ, ચોથું પરિબળ છે પદાર્થની અવસ્થા અને પાંચમું પરિબળ છે ઉદ્દીપકની અસર. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા 5 પરિબળો છે. તો પહેલો મુદ્દો લઈએ સાંદ્રતા. ધારો કે પ્રક્રિયક A અને B વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ C અને D મળે છે. તો આપણો મુખ્ય હેતુ આ પ્રક્રિયક AB વચ્ચે પ્રક્રિયા કરાવીને નિપજ CD મેળવવાનો છે. જ્યારે આ પ્રક્રિયકની સાંદ્રતા ઊંચી લઈએ, ખૂબ વધારે લઈએ તો એનું રૂપાંતર નિપજ C અને D માં થાય. એટલે પ્રક્રિયકોની સાંદ્રતા વધારીએ તો લ શેટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. તો પ્રક્રિયાનો વેગ વધારવા માટે પ્રક્રિયકોની સાંદ્રતા હંમેશા કેવી લેવી જોઈએ? વધારે લેવી જોઈએ. નિપજોની સાંદ્રતા વધારે લ્યો તો ઉલટું થાય, તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. એટલે જ તો આપણે જણાવીએ છીએ કે પ્રક્રિયાને સતત ચાલુ રાખવા માટે નિપજને સતત દૂર કરતી રહેવી જરૂરી છે. બીજું પરિબળ તાપમાન. લ શેટ્લીયરનો સિદ્ધાંત જણાવે છે કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક હોય છે. તાપમાન વધારશો તો પ્રક્રિયા કઈ દિશામાં જશે? પુરોગામી દિશા. તાપમાન વધારતા પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થાય છે. તાપમાન વધારતા પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થાય છે. પણ કેવી પ્રક્રિયા? ઉષ્મા શોષક. ધારો કે કોઈ એવી પ્રક્રિયા હોય કે જેના માટે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ હોય તો એમાં તાપમાન વધારી શકાતું નથી. અથવા તો તાપમાનનો વધુ વધારો ફાયદાકારક હોતો નથી, કારણ કે એ પ્રક્રિયા પાછી લાવે, પ્રતિગામી દિશામાં ધકેલે. ત્રીજું પરિબળ દબાણ. યાદ કરો જે લ શેટેલિયરનો સિદ્ધાંત કે કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે ક્યારે દબાણનો વધારો ફાયદાકારક નીવડે અને ક્યારે દબાણના વધારાની મદદથી આપણે પ્રક્રિયાનો વેગ વધારી શકતા નથી. તો એક વસ્તુ યાદ રાખવી પડે, દબાણ છે એ ફક્ત વાયુરૂપ પ્રક્રિયકોની સાંદ્રતા પર જ અસર કરે. તો અહીંયા જુઓ, હેબર વિધિ દ્વારા એમોનિયાની બનાવટનું સમીકરણ લખ્યું છે. 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન. વાયુરૂપ પ્રક્રિયકોના મોલ કેટલા? 4. ને વાયુરૂપ નિપજોના મોલ કેટલા? 2. વાયુરૂપ પ્રક્રિયકોના મોલ વધુ છે એટલે ધક્કો મારો તો દબાણ કોને લાગે? 4 મોલ. એટલે એ 4 જે અણુઓ છે એનું રૂપાંતર એમાં થાય છે? નિપજમાં થાય છે. ચાર મોલ છે પ્રક્રિયકોના, એનું રૂપાંતર નિપજમાં થાય છે. પ્રક્રિયકો વાયુરૂપ પ્રક્રિયકોના મોલ વધારે હોય તો પ્રક્રિયકોને ધક્કો લાગે એટલે પુરોગામી દિશામાં થાય છે. હવે જુઓ, કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ વિઘટન થઈ, ધારો કે કાવો અને કોટું એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે છે. તો અહીં વાયુરૂપ પ્રક્રિયકોના મોલ 0, કારણ કે કેલ્શિયમ કાર્બોનેટ તો સોલિડ છે. વાયુરૂપ નિપજોના મોલ છે 1.
આ નિપજનું રૂપાંતર પ્રક્રિયકમાં થાય. નિપજનું રૂપાંતર પ્રક્રિયકમાં થાય. શું કામ? વાયુરૂપ નિપજોના મોલ વધુ છે. ચોથો મુદ્દો છે પદાર્થની અવસ્થા અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. તમને એક પ્રશ્ન કહું કે ઘન બળતણ લાકડું અને છાણા બાળીએ તો એના કરતા પ્રવાહી કેરોસીન ઝડપથી સળગી. એના કરતા આપણા ઘરે રહેલો એલપીજી નો બાટલાને સળગાવીએ તો તમે સમજી શકશો ઘન અવસ્થા કરતા પ્રવાહી અવસ્થાનું દહન ઝડપથી થાય અને એના કરતા વાયુ અવસ્થામાં દહન એનાથી પણ ઝડપથી થાય છે. એટલે શું સમજ્યા કે પદાર્થની અવસ્થા પણ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે. તો કઈ અવસ્થા હોય ત્યારે દહન પ્રક્રિયા ઝડપથી થાય છે? વાયુ. બીજું, પદાર્થની અવસ્થા ઉપરાંત સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે એ ખૂબ મહત્વનું છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એટલે કે લોખંડના ટુકડાને બદલે લોખંડનો ભૂકો વાપરીએ તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધતું હોવાથી પ્રક્રિયાનો વેગ વધે છે. એટલે અવસ્થામાં સમજ્યા કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા હોય. જો પ્રક્રિયકો હોય 3 પ્રકારની અવસ્થામાં હોય. પણ વાયુરૂપ કલામાં પ્રક્રિયકો હોય તો પ્રક્રિયા ઘણી ઝડપથી થાય છે, વેગવંતી થાય. ઉદ્દીપકની અસર. ઉદ્દીપક છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. પ્રક્રિયક અને નિપજના જથ્થા ઉપર ઉદ્દીપકની કોઈ અસર થશે નહીં. ચલો હવે લઈએ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. કેટલીક પ્રક્રિયાઓ જેવી કે આયનિક પ્રક્રિયાઓ ઘણી ધીમી હોય છે, જ્યારે કેટલીક પ્રક્રિયાઓ આયનિક પ્રક્રિયાઓ ખૂબ ઝડપી હોય છે. એ ધીમી નહીં, પણ આપણે કેવી લેવાની છે? ઝડપી. ઉદાહરણ તરીકે સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને ભેગા કરવામાં આવે તો સિલ્વર ક્લોરાઇડનું ત્વરિત અવક્ષેપન થાય છે. એટલે આયનિક પ્રક્રિયાઓ ઝડપી હોય છે એમ લખવાનું છે, અને બીજી કેટલીક પ્રક્રિયાઓ ધીમી હોય છે, જે મેં હમણાં જ તમને કીધું કે યુરેનિયમ ધાતુમાંથી નીકળતા વિકિરણો છે તો એ પ્રક્રિયા ધીમી છે. હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવો એ પ્રક્રિયા પણ ધીમી છે, કારણ કે કાટ લાગવાની પ્રક્રિયા માટે મહિનો, 2 મહિના, 6 મહિના કે વર્ષ લાગે. તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયા લખ્યું છે, માનો કે સિલ્વર નાઇટ્રેટ AgNO3 વત્તા સોડિયમ ક્લોરાઇડ ના દ્રાવણને જ્યારે મિશ્ર કરવામાં આવે તો Ag+ અને Cl સાથે જોડાઈને શું બની જાય? AgCl. હવે સોડિયમ નાઇટ્રેટ NaNO3. તો આ પ્રક્રિયા ઝડપી થાય છે, પણ લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા છે કેવી હોય છે? ધીમી હોય છે. આ ઉપરાંત આપણે એવું પણ સમજીએ કે કેટલીક પ્રક્રિયાઓ મધ્યમ ગતિએ થતી હોય છે, જેમ કે ખાંડનું જળ વિભાજન C12 S22 O11. સાચું છે? સુક્રોઝ ખાંડ એનું જળ વિભાજન કરીએ આપણે તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. સુક્રોઝનું જળ વિભાજન કરવાથી
ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. એ પ્રક્રિયા કેવી ગતિએ? મધ્યમ ગતિએ થતી હોય છે. તમે જાણો છો કે ઓટોમોબાઈલની ઝડપ અમુક ચોક્કસ સમયમાં તેના સ્થાનમાં થતા ફેરફાર અથવા કાપેલા અંતરના પર્યાયમાં અભિવ્યક્તિ કરવામાં આવે છે. મેં કીધું કે બગસરાથી અમરેલી વચ્ચેનું અંતર 33 કિલોમીટર છે. તો એક એસટી બસ છે એ 1 કલાકમાં પહોંચાડે છે, તો એ એસટી બસની ઝડપ 33 કિલોમીટર પ્રતિ કલાક કહેવાય. પણ માનો કે તમારી પાસે ફોર્ચ્યુનર ગાડી છે, તો ફોર્ચ્યુનર કાર છે એ તમને 20 મિનિટમાં બગસરાથી અમરેલી પહોંચાડે છે. તો પછી આપણે ફોર્ચ્યુનરની સ્પીડ 33 કિલોમીટર પ્રતિ 20 મિનિટ, એટલે 33 ભાગ્યા 20 કરીએ એટલે આપણે એનો જવાબ મળી શકે. ઓટોમોબાઈલની ઝડપ છે એકમ સમયમાં કાપેલા અંતરને આધારે નક્કી થાય. તો વિચારો કે પ્રક્રિયાની ઝડપ કોના આધારે નક્કી કરવી? તો તમે કહેશો કે નિપજ કેટલી બની છે તેના આધારે. તો બે રીતે નક્કી થાય, નિપજ કેટલી બની છે તેના આધારે અને પ્રક્રિયકનું કેટલા અંશે નિપજમાં રૂપાંતર થયું છે તેના આધારે. પ્રક્રિયકમાં ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં વધારો થાય. સાંદ્રતા એટલે જથ્થો. પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ એ એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને આધારે નક્કી કરી શકાય. વધુ ચોક્કસ થવા માટે નીચેનાના પર્યાયોમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે આપણે સમજવાનું છે પ્રક્રિયાનો વેગ. કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ, જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે તો કેટલી ઘટે છે, કેટલા સમયમાં કેટલી ઘટે છે. બીજું કહી શકીએ કે કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં વધારાનો વેગ, એકમ સમયમાં નિપજની સાંદ્રતા વધે છે તો કેટલી વધે? એક કાલ્પનિક પ્રક્રિયાને ધ્યાનમાં લો જેથી પ્રણાલીનું કદ અચળ રહે છે એવું ધારીએ, જેમાં પ્રક્રિયક આર ને નિપજ 20 રૂપે બતાવેલા છે. સમજાવીએ પ્રક્રિયાનો વેગ. કોઈ એક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક આર નું રૂપાંતર નિપજ પી માં થાય છે. ધારો કે આ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 10 મોલર હતી. તમે 1 કલાકનો સમયગાળો જવા દીધો, પછી જોયું તો એની સાંદ્રતા 9 મોલર થઈ ગઈ. તમે જાણો છો કે સમય જાય એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય. સમય જતા પ્રક્રિયકની સાંદ્રતા ઘટે એટલે જુઓ આ 10 મોલર માંથી 9 મોલર થઈ ગઈ, તો ઘટાડો કેટલો થયો? 1 મોલર પ્રતિ 1 કલાક. એટલે પ્રક્રિયાનો વેગ 1 મોલર પ્રતિ હવર્સ એવો થાય. નિપજમાંનો શરૂઆતમાં કેટલી હતી? 0 મોલર. 1 કલાક પછી નિપજની સાંદ્રતા 1 મોલર થઈ. તમે જાણો છો કે સમય જતા નિપજની સાંદ્રતામાં વધારો થાય. તો નિપજની સાંદ્રતા સમય જતા વધે છે, જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા સમય જતા ઘટે છે. પ્રક્રિયાનો વેગ છે ને ઇંગ્લિશમાં આર એવરેજ કહેવાય. એવરેજ મયંક માલાણી. તો પ્રક્રિયાનો વેગ છે એ કોઈ પણ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ નહીં લે.
હવે જે વિદ્યાર્થીઓ કદાચ કોઈ સ્ક્રીનશોટ લે ને તો કાયમી માટે એને છે ને ગ્રુપમાંથી લેફ્ટ કરી દેવામાં આવશે. આર એવરેજ એટલે શું કહી શકાય? સરેરાશ વેગ. એને આપણે ગુજરાતીમાં કહેવાય એવરેજ એટલે સરેરાશ, રેટ એટલે વેગ. તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર જેને ડેલ્ટા આર અને છેદમાં સમયમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ટી. પણ પ્રક્રિયકના સંદર્ભમાં જ્યારે નક્કી કરતા હોય ત્યારે નિશાની માઇનસ આવે. સરેરાશ વેગ જ્યારે નિપજના સંદર્ભમાં નક્કી કરતા હોય ત્યારે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી, પણ નિપજના સંદર્ભમાં પ્લસ નિશાની. કઈ રીતના? તો જુઓ, હું તમને સમજાવું છું. સરેરાશ વેગ, ધારો કે હમણાં જ આપણે જે ઉદાહરણ લીધું છે, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? કોઈ એક પ્રક્રિયકની 10 મોલ. 1 કલાક પછી કેટલી થઈ જાય છે? 9 મોલ. તો જુઓ, અંતિમ એટલે અહીંયા આર ડેલ્ટા આર એટલે શું થાય? R2 માઇનસ R1 ના છેદમાં T2 માઇનસ T. R2 એટલે અંતિમ સાંદ્રતા અને R1 એટલે શરૂઆતની સાંદ્રતા. સરેરાશ વેગને આપણે ઇંગ્લિશમાં આર એવરેજ વડે, તો અંતિમ સાંદ્રતા કેટલી હતી? 9. પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી? 10. એકમ કયો છે? મોલર. અંતિમ સાંદ્રતા R2 માઇનસ R1 એને સાંદ્રતાનો તફાવત કહીએ છીએ આપણે. છેદમાં સમય, અંતિમ સમય કેટલો હતો? 1 કલાક. 0 કલાક શરૂઆતનો, અવર્સ, જેને કલાક કહેવાય. તો 9 માંથી 10 બાદ થાય તો -1 ના છેદમાં 1 મોલર પ્રતિ કલાક. તમે સમજી શકશો કે પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા ઘટે જ. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો જ થાય એટલે R2 છે એ હંમેશા ઓછો જ હોવાનો R1 કરતા. અને વેગ ક્યારેય 0 ન હોય એટલે માઇનસ માઇનસ પ્લસ કરવા અગાઉથી માઇનસ નિશાની મૂકેલી છે. આ માઇનસ નિશાની શા માટે મૂકેલી છે? કે સમય જતા પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. હવે માનો કે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી છે, તો એમાં આપણે આર એવરેજ નિપજની સાંદ્રતા P2 માઇનસ P1 ના છેદમાં T2 માઇનસ T1. તો નિપજની અંતિમ સાંદ્રતા વધારે હોય, ધારો કે કેટલી મોલર? 1 મોલર. શરૂઆતની 0. સમયનો તફાવત 1 માઇનસ 0. માનો કેટલી વહી? 1 મોલર પ્રતિ કલાક. એટલે અહીં સરેરાશ વેગનો એકમ થયો સાંદ્રતાના છેદમાં સમય. સરેરાશ વેગનો એકમ શું થયો? સાંદ્રતાના છેદમાં સમય. સાંદ્રતા શેમાં છે? મોલ પ્રતિ લિટર, એટલે કે મોલારિટી. સમય છે મિનિટ, કલાક, સેકન્ડ વગેરેમાં હોઈ શકે છે. ચલો તમને એક ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો. પ્રક્રિયક એ, પ્રક્રિયક બી, પછી પ્રક્રિયા થઈ નિપજ સી અને ડી મળે છે. માનો કે 30 મિનિટે હું આની સાંદ્રતા આપી દઉં છું 0.6 મોલર, 0.4 મોલર, 0.2 મોલર, 0.1 મોલર. આ રાસાયણિક પ્રક્રિયામાં એ ને બી પ્રક્રિયક છે, સી ને ડી નિપજ છે. કેપિટલ એમ એટલે મોલર સાંદ્રતા આપેલી છે. હવે 60 મિનિટે ફરી હું એની સાંદ્રતા આપું છું. એની સાંદ્રતા છે 0.3 મોલર, બીની સાંદ્રતા છે 0.1 મોલર, સીની સાંદ્રતા છે 0.4 મોલર અને ડીની સાંદ્રતા છે એ પણ 0.4 મોલર થાય. ધારો કે આવું આપ્યું. અત્યારે તત્વયોગમિતીય ગુણાંક આગળ આપણે આપ્યો કાંઈ નથી. તો અહીંયા જો આ એની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે 0.3 માઇનસ 0.6. એની સાંદ્રતા જો અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા, એટલે એને શું કહેવાય? સાંદ્રતામાં થતો ફેરફાર. આ એકમ છે, તેમાં છે મોલારિટી. સમય જુઓ 60 માઇનસ 30. સમય શેમાં છે? મિનિટમાં.
પણ જો આ પ્રક્રિયકના સંદર્ભમાં છે એટલે નિશાની માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પ્લસ 0.3 ના છેદમાં 30 મોલર પ્રતિ મિનિટ. આનું સાદુરૂપ આપીએ 3 ના છેદમાં 10 ગુણ્યા 30 3 દાન 30 0.01 મોલર પ્રતિ મિનિટ. અહીંયા આપણે એના સંદર્ભમાં પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણી શકાય. કેટલો આવ્યો 0.01 મોલર પ્રતિ મિનિટ. સમજીએ આપણા સૂત્ર. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં પ્રક્રિયા આપી છે આર reactant which will give product P. 1 મોલ પ્રક્રિયક R 1 મોલ નિપજ P ઉત્પન્ન કરે છે જો R1 અને R2 એ અનુક્રમે T1 સમયે R અને P ની સાંદ્રતા છે. T1 સમય હોય ત્યારે પ્રક્રિયક R ની સાંદ્રતા R1 અને નિપજ P ની સાંદ્રતા P1. સમય આગળ જશે. અંતિમ સમય T2 તો નિપજની સાંદ્રતા P2 પ્રક્રિયકની સાંદ્રતા R2. તો ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1 અને ડેલ્ટા R બરાબર R2 માઇનસ R1. ડેલ્ટા P બરાબર P2 માઇનસ P1 અને ડેલ્ટા R બરાબર R2 માઇનસ R1. ઉપરના સમીકરણમાં કૌંસમાં બતાવેલા છે P અને R જે કઈ સાંદ્રતા બતાવે છે મોલર સાંદ્રતા બતાવે છે. R નો અદ્રશ્ય થવાનો વેગ અદ્રશ્ય થવું એટલે ઘટે પ્રક્રિયક છે હંમેશા ઘટે. સમય જતા પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે એટલે એવું લખેલું છે R નો અદ્રશ્ય થવાનો વેગ. હું લખ્યું છે R ની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં લીધેલો સમય. જ્યારે પ્રક્રિયકના સંદર્ભમાં આપણે પ્રક્રિયાનો વેગ નક્કી કરતા હોઈએ તે નિશાની કેવી આવે માઇનસ. શું લખી શકાય માઇનસ ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા P નો દ્રશ્ય થવાનો વેગ એટલે એ શું બતાવે છે નિપજની સાંદ્રતા સમય જતા વધે. એટલે P ની સાંદ્રતામાં થતો વધારો બરાબર એના છેદમાં P ની સાંદ્રતામાં થતો વધારો એના છેદમાં લીધેલો સમય બરાબર ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. ડેલ્ટા R ઋણ રાશિ છે તેને -1 વડે ગુણવાથી પ્રક્રિયાના વેગ છે ધન રાશિ બનાવી શકાય છે. ઉપરના સમીકરણમાં પ્રક્રિયાના સરેરાશ વેગ જેને R એવરેજ R છે એ સ્મોલમાં ને થોડોક મોટો કરવાનો ને એવરેજ છે એ નાનું એટલે સ્મોલમાં જ હોય પણ નીચેની તરફ બતાવવાનું. સરેરાશ વેગ પ્રક્રિયકો અથવા નિપજોના સાંદ્રતામાં થતા ફેરફાર ને તે ફેરફાર માટે લીધેલા સમય પર આધાર રાખે છે. કોઈ આલેખ દ્વારા આપણે સમજીએ કે સમય જતા પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતામાં કઈ રીતે ફેરફાર થાય છે તો આપણો અભ્યાસ સરળ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ દ્વારા સમજીએ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ કઈ રીતે નક્કી કરી શકાય. તો 3 બતાવ્યા છે એ ખૂબ અગત્યના છે આપણા માટે.
જુઓ સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ કોઈ એક પ્રક્રિયક લઈએ આર તો જો આર ની સાંદ્રતા વિરુદ્ધ સમયનો વક્ર આલેખ મળે છે કે શરૂઆતનો સમય 0 સમય હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કેવી હોય છે વધારે જેમ જેમ સમય આગળ વધે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે જો વક્ર નીચેની તરફ આવે પછી કોઈ એક સમય એવો આવે જે સંતુલન સમય કે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા અચળ બને આ વક્ર છે ને મેં આર વડે બતાવ્યો છે નિપજની સાંદ્રતામાં શું ફેરફાર થાય જો જેમ જેમ સમય જાય એમ નિપજની સાંદ્રતા વધે તો 0 સમય હોય શરૂઆતનો કે ઓછો સમય હોય ત્યારે નિપજની સાંદ્રતા જુઓ y અક્ષ ઉપર સાંદ્રતા જુઓ 0 છે ઉપર 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 જાય એમ સાંદ્રતા વધે તો વક્ર ઉપર જાય છે જે એમ બતાવે છે કે સાંદ્રતા વધે છે પણ સાથે સમય પણ x ધરી પર આગળ વધે છે એક સમય એવો આવે કે ત્યારે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ બને એ સમયને આપણે સંતુલન સમય કહીએ છીએ ચલો હવે આપણે એવો આલેખ દોરીએ કે જેમાં પ્રક્રિયકની સાંદ્રતાનો જ વક્ર આવે તો y ધરી ઉપર સાંદ્રતા x ધરી ઉપર સમય વક્ર છે એ કોની સાંદ્રતાનો છે પ્રક્રિયક કે નિપજનું તો તમે કહેશો પ્રક્રિયક કારણ કે સમય જતા સાંદ્રતા ઘટે છે માનો કે શરૂઆતનો કોઈ એક સમય હતો જો આ સમયને હું કેટલું કહું t1 આ જે સમય છે t1 સાંદ્રતાએ પ્રક્રિયકની જે સાંદ્રતા છે એને આપણે r1 કહીએ છીએ t1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r1 હવે અહીંયા એક બીજો સમય લઈએ તો આ કઈ સાંદ્રતા થઈ ગઈ r2 ત્યારે જે સમય છે એને આપણે શું કહીએ t2 તો જે આ તફાવત છે એ સમયનો તફાવત છે જેને આપણે ડેલ્ટા ટી કહીએ છીએ જો t1 અને t2 તો ઉપરનો જે તફાવત છે એને આપણે શું કહીએ છીએ ડેલ્ટા આર તો અહીં આર એવરેજ એટલે શું કહી શકાય સરેરાશ વેગ તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા આર છેદમાં સમયમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ટી પણ પ્રક્રિયકના સંદર્ભમાં જ્યારે સરેરાશ વેગ નક્કી કરતા હોઈએ ત્યારે નિશાની આવે માઇનસ બરાબર માઇનસ નિશાની બાદ ડેલ્ટા આર એટલે r2 માઇનસ r1 અને ડેલ્ટા ટી એટલે શું આવશે t2 માઇનસ ટી આ થયો પ્રક્રિયકના સંદર્ભમાં સરેરાશ વેગ ત્રીજો આલેખ જોઈએ નિપજના સંદર્ભમાં સરેરાશ વેગ તો પેલા મેં આલેખ દોરવાના મારા x ધરી પર સમય અને y ધરી પર સાંદ્રતા વક્ર છે એમ બતાવે છે કે આ નિપજની સાંદ્રતા કારણ કે પેલો એક કોઈ સમય લઈએ ધારો કે આ એક સમય લીધો આપણે આ સમય કેટલો કીધો t1 ત્યારે નિપજની સાંદ્રતા છે એને આપણે શું કીધી t બીજો એક કોઈ સમય લઈએ તો કે બીજો સમય એ સમયને t2 કીધી ત્યારે નિપજની સાંદ્રતા p2 કીધું કયા સમયે t2 સમય તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સાંદ્રતાનો તફાવત છે એને આપણે તેના વડે બતાવીશું ડેલ્ટા ઈ વડે પછી સમયનો તફાવત છે એટલે આપણે તેના વડે બતાવીશું ડેલ્ટા ટી
નિપજના સંદર્ભમાં સરેરાશ વેગ બરાબર દિશાની પ્લસ ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે શું આવશે T2 માઇનસ T1 ના છેદમાં સમયમાં થતો ફેરફાર એટલે શું આવે T2 માઇનસ T1 સરેરાશ વેગનો એકમ શું આવશે સાંદ્રતાના છેદમાં સમય હવે સાંદ્રતા જુદા જુદા એકમમાં લઈ શકાય મોલારિટી અને વાયુ પ્રક્રિયકો સમય છે એ પણ સેકન્ડ મિલિસેકન્ડ મિનિટ કલાક લઈ શકાય વિદ્યાર્થી મિત્રો તમને વર્ક આપું છું પ્રશ્ન આપું છું કે સરેરાશ વેગના જુદા જુદા એકમો લઈને આવવાના છે 5 એકમોનું નિયમ એટલે સાંદ્રતાના છેદમાં સમય જ છે પણ સાંદ્રતા જુદા જુદા એકમમાં લેવાની કે સમય જુદો જુદો લેવાનો એના આધારે 5 એકમો લેવાના છે આવતા ક્રિયાની અંદર લખીશું ત્વરિત વેગ સરેરાશ વેગ ઉપર આધારિત જ છે આ આલેખનો ફરી અભ્યાસ કરીશું અને આ આલેખ ઉપરથી ત્વરિત વેગ કેવી રીતે મેળવી શકાય તે આપણે જોઈશું ઓકે પોસ્ટ મીટિંગ